જય જિનેન્દ્ર બધાને. ચાલો મંગલાચરણ કરીને શરૂઆત કરીએ. બધા હાથ જોડી લેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોહે સવ્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભય હરિહંતાદિ મહાન. કરી મંગલ કરી હો મહા ગ્રંથ કરન કો કાજ, જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રાજ. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આધારે નિર્વિકલ્પ દશા એનું કેવું સ્વરૂપ હોય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. જો આપણે જોયું હતું કે કોઈક જીવ જ્યારે સ્વરૂપ ધ્યાનનો પ્રયાસ કરે છે, એટલે પોતાના આત્મામાં લીન થવાનો પ્રયાસ કરે છે, તો સર્વપ્રથમ તો એક બાજુ ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માને સ્થાપિત કરીને બીજી બાજુ દુનિયાના જેટલા પણ પદાર્થો છે અને પોતાના રાગાદી ભાવો છે એ બધાને પર પદાર્થમાં સ્થાપિત કરીને જે પોતાના શુદ્ધાત્મા સ્વરૂપ જે આત્મા છે એને આ હું છું એવો સ્વપણે નિર્ણય કરી બાકી સર્વ પદાર્થોને પરપણે નિર્ણય કરીને હવે પર ઉપરથી પણ વિકલ્પ હટાવી સ્વ પદાર્થનો જ વિચાર ચિંતન મનન કરે છે. ત્યાં અનેક રીતે એ ત્રિકાળી શુદ્ધ આત્મા આવો છે, શુદ્ધ છે, બુદ્ધ છે, ચિદાનંદ છે, જ્ઞાન સ્વરૂપી છે. એ પ્રકારે અનેક રીતે ચિંતન કરીને એ શુદ્ધાત્માનો જ વિચાર કર્યા કરે છે. ત્યારે એક એવો સહજ અ, પ્રસંગ બને છે કે ત્યાં આનંદ તરંગ આદિ ઉઠે છે, રોમાંચ થઈ જાય છે. અને એ સમયે જેવો પોતાના ભાસમાં પોતાના વેદનમાં આત્માને જાણ્યો હતો એવો એ જે જીનાગમમાં જેવું લખ્યું છે એવો જ પોતાને અનુભવે છે. જેવો બુદ્ધિપૂર્વક જેવો બુદ્ધિપૂર્વક નિર્ણયાત્મક ભૂમિકામાં પોતાના આત્માનો વિચાર કર્યો હતો એવો જ અંદરમાં ભાસે છે. ત્યારે એવા વિચાર બી બંધ થઈ જાય છે અને જીવ એમાં લીન થઈ જાય પોતાના આત્માનો અનુભવ કરી લે છે. આવી નિર્વિકલ્પ દશાની ચર્ચા આપણે છેલ્લા 2-3 દિવસથી કરી રહ્યા છે. એમાં ગઈકાલે જો આપણે થોડીક વાત આગળ વધારી હતી કે આ જે નિર્વિકલ્પ સ્વસંવેદનની દશા છે એ જે મતિશ્રુદ્ધ જ્ઞાન આદિથી પોતાના આત્માનો અનુભવ થાય છે
ત્યારે એ આત્માના અનુભવ વખતની દશાને ત્યાં અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે અથવા અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ત્યાં કોઈ પ્રકારની ઇન્દ્રિયોનો એમાં સમાવેશ હવે હોતો નથી. ઇન્દ્રિય છે એ જાણે આપણા શરીરની બારીઓ છે જે જ્ઞાનને બહાર ઉઘાડે છે, બહાર ખોલે છે. અને અહીંયા જ્યાં પોતાના જ આત્માનો અનુભવ કરવો છે તો ત્યાં ઇન્દ્રિયનું કંઈ કાર્ય રહેતું નથી. માટે ત્યાં ઇન્દ્રિયોથી પાર જે અતિન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિયથી પાર એવા જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે. એક પોઈન્ટ. પછી બીજો, જે એ સ્વરૂપ સંવેદનની દશા છે ત્યાં આપણે નિર્વિકલ્પપણું કહ્યું હતું. તો જો એ નિર્વિકલ્પણું એ નિર્વિચારપણું નથી. એ નિર્વિકલ્પણું એટલે ત્યારે રાગાદી ભાવો રહેતા નથી. રાગ દ્વેષ મોહ આદિ ભાવ એ દશામાં રહેતા નથી. માટે એ દશામાં નિર્વિકલ્પપણું કહેવાય છે. આટલી જો સાધારણ વાત કરી હતી, એમાં બી થોડો વિશેષ વિચાર કરીએ તો જો પંડિત ટોડરમલજી જ કહેશે કે એ નિર્વિકલ્પપણું એ પ્રાથમિક ભૂમિકામાં તો ભલે પોતાના આત્મસન્મુખ જ્ઞાન દ્વારા થાય છે. જો કંઈક કહું છું, એ નિર્વિકલ્પ દશા શરૂઆતમાં તો આત્મસન્મુખ જ્ઞાન દ્વારા થાય છે. પણ જેમ જેમ ભૂમિકા વધતી જાય મુનિરાજ આદિની ઊંચી દશામાં જ્ઞેયથી જ્ઞેયાંતર થતા પણ જીવ રાગાદી ભાવોમાં જોડાતો નથી. માટે અન્ય પદાર્થને જાણતા પણ ત્યાં નિર્વિકલ્પ દશા ટકી રહે છે. મુનિરાજની તો કંઈક વાત જ કંઈક જુદી જ છે. જો આટલી વાત આપણે ગઈકાલે કરી હતી, હવે એમાં થોડુંક આપણે આગળ વાંચીએ છીએ. જો આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, આજે શુક્રવાર કાલે શનિવાર 2 ક્લાસ છે આપણી પાસે અને વિષય ઘણો છે એટલે આપણે થોડુંક હવે ફાસ્ટ જવાનો પ્રયાસ કરશું. જો અહીંયાથી આપણે વાંચવાનું હતું કે વળી આ સ્વાનુભવને મન દ્વારા થયો એમ પણ કહીએ છે, કેમ કે આ અનુભવમાં મતિશુદ્ધ જ્ઞાન જ છે, અન્ય કોઈ જ્ઞાન નથી. જો એક અપેક્ષાથી વિચાર કરીએ તો એ સ્વાનુભવની દશામાં ઇન્દ્રિય અને મનનો કોઈ સમાવેશ નથી. કેમ કે સ્વસન્મુખતાપૂર્વક જ્ઞાન થાય છે તો ત્યાં ઇન્દ્રિય અને મનનું કામ નથી. અને બીજી અપેક્ષાથી કહીએ તો મતિશુદ્ધ જ્ઞાન ઇન્દ્રિય અને મન વગર થતું નથી. અને ઇન્દ્રિયો તો જે પૂદગલ પદાર્થ છે એને જ જાણે છે. 5 ઇન્દ્રિયોનો વિષય ફક્ત પૂદગલ પદાર્થ છે. એક મન જ એવું છે કે જેનો વિષય રૂપી અને અરૂપી બેવ પદાર્થ હોય છે. માટે અહીંયા એ દ્રષ્ટિએ વિચાર કરીએ તો ત્યાં મન દ્વારા આત્માનો અનુભવ થયો એમ પણ કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવે ને? 2 રીતે વાત શાસ્ત્રોમાં આવે છે. હવે જો આગળ, મતિશુદ્ધ જ્ઞાન ઇન્દ્રિય તથા મનના અવલંબન વિના હોતું નથી. પણ અહીં ઇન્દ્રિયનો તો અભાવ જ છે, કારણ કે ઇન્દ્રિયનો વિષય મૂર્તિક પદાર્થ જ છે, જે હમણાં વાત થઈ એ જ. વળી અહીં મન જ્ઞાન છે, કારણ મનનો વિષય અમૂર્તિક પદાર્થ પણ છે. તેથી અહીં મન સંબંધી પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈને અન્ય ચિંતાનો નિરોધ કરે છે. તેથી તેને મન દ્વારા થયું એમ કહીએ છીએ. ખ્યાલ આવે ને? એ જો અહીંયા ઉપર જ પંડિતજીએ કહ્યું કે સ્વાનુભવને મન દ્વારા થયો એમ, સોરી, અહીંયા ઉપર જ આપણે અહીંયા વાંચ્યું કે ઇન્દ્રિય અને મનનો એમાં સમાવેશ નથી. મનનો એ ધર્મ છે કે અનેક વિકલ્પ, એ પણ અહીંયા નથી. માટે જ્ઞાન તો ઇન્દ્રિયો અને મનમાં પ્રવર્તતું હતું, તે હવે અનુભવમાં આવ્યું એટલે અતિન્દ્રિય કહેવાય છે. બરાબર? અહીંયા પંડિતજીએ કહ્યું કે ત્યાં મન બી નથી. અને અહીંયા નીચે પંડિતજી પોતે જ કહે છે કે અહીંયા મનનો સમાવેશ થાય છે, મન દ્વારા થયું એમ કહીએ છીએ. એટલે જો આ 2 ખાલી કહેવાની જુદી જુદી અપેક્ષાઓ છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, મોક્ષશાસ્ત્રમાં 8મા અધ્યાય 27મું સૂત્ર. એવું ધ્યાનનું પણ લક્ષણ એવી અનુભવ દશામાં સંભાવે છે. જો ફરીથી જે આપણે જોયું હતું, ધ્યાન કોને કહેવાય? કે કોઈ એક પદાર્થમાં જ જ્ઞાનનું રહ્યા કરવું, જેને આપણે ચારિત્રની સ્થિરતા કે લીનતા એનું લક્ષણ કહીએ છીએ. ચારિત્ર ગુણનું લક્ષણ શું? કે કોઈ એક પદાર્થમાં સ્થિર થવું કે લીન થવું. તો અહીંયા એ પદાર્થ કયો છે કે પોતાના સ્વરૂપમાં
એ જ્ઞાન સ્થિર થયું, લીન થયું, માટે એને ધ્યાન કહેવામાં આવે છે. એકને અગ્ર કરીને, એકાગ્ર, એકને અગ્ર કરીને. ચિંતા એટલે અહીંયા ચિંતવન. ચિંતા એટલે અહીંયા ઓલી ચિંતા નહીં કે આપણને વરી કરવું એમ નહીં. ચિંતા એટલે ચિંતવન. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. કોઈ બી અન્ય પ્રકારના વિકલ્પોનો નાશ કરીને એકને અગ્ર કરીને ત્યાં જ્ઞાનનું રમ્યા કરવું એને કહેવાય ધ્યાન. એવું અનુભવ દશામાં સંભવે છે. હવે જો નાટક સમયસારનું ઉદાહરણ લીધું કે ત્યાં પણ આત્માના અનુભવની વાત કરે છે. વળી નાટક સમયસારમાં કવિત કહ્યું છે કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. પહેલા તો વસ્તુનો વિચાર કરતો હતો, એને ધ્યાવતો હતો. એમ કરતા કરતા ત્યાં મનને વિશ્રામ મળી ગયો. હવે મન બીજે ક્યાંય ભમતું નથી અને પોતાના આત્માનો જ રસ લે છે, માટે એને અનુભવ કહેવાય છે. તો એ પ્રમાણે મન વિના જુદા જ પરિણામ સ્વરૂપમાં પ્રવર્તતા નથી. તેથી સ્વાનુભવને મનજનિત પણ કહીએ છીએ. તેથી તેને અતિન્દ્રિય કહેવામાં અને મનજનિત કહેવામાં કોઈ વિરોધ નથી, વિવક્ષા ભેદ છે. આ સમજાય છે ને? ક્યાંક તો અતિન્દ્રિય કહેવાય છે. અતિન્દ્રિય કહેતા પાંચ ઇન્દ્રિય અને મન, એના વગર એના સિવાય આત્માનો અનુભવ થાય છે એમ પણ કહેવાય છે. અને અહીંયા મનજનિત બી કહેવાય છે, કેમ કે મન એ અતિન્દ્રિય પદાર્થને જાણનારું એક સાધન છે. માટે એમાં વિવક્ષા ભેદ છે, વિરોધ નથી. બે અપેક્ષાથી વાત કરવામાં આવે છે. વળી તેમ લખ્યું છે કે આત્મા અતિન્દ્રિય છે, તેથી ઇન્દ્રિય વડે જ અતિન્દ્રિય છે, તેથી અતિન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. જો અહીંયા જો પંડિતજી લખે છે વળી તમે લખ્યું કે, એનો મતલબ કે જેમણે પ્રશ્ન મોકલ્યા છે એમણે આવો પ્રશ્નમાં નાખ્યું હશે. ખ્યાલ આવે છે ને? તો પોતાના આત્માના અનુભવને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે, તો એ અતિન્દ્રિય વડે જ ગ્રાહ્ય થવું જોઈએ, મન દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય ન થવું જોઈએ. એવો કંઈક એમણે પ્રશ્ન પૂછ્યો હશે. તો વળી તમે લખ્યું કે આત્મા અતિન્દ્રિય છે, તેથી અતિન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. તો ભાઈશ્રી, મન અમૂર્તિક પદાર્થને પણ ગ્રહણ કરે છે. જેવી રીતના મન આપણું છે, એ મન ફક્ત ઇન્દ્રિય ગોચર જે પૂતગલ પદાર્થ છે એને જ જાણે છે એમ નથી. મન દ્વારા આપણે આકાશ, કાળ, ધર્મ, અધર્મ આદિ બધાને જાણી લઈએ છીએ. તો અતિન્દ્રિય પદાર્થને પણ જાણે છે, અમૂર્તિક પદાર્થને પણ ગ્રહણ કરે છે, કારણ કે મતિશ્રુત જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કહ્યા છે. મતિ અને શ્રુત મળીને, જો શ્રુત જ્ઞાન પણ ઇન્દ્રિય છ પદાર્થોને જાણે છે અને મતિ જ્ઞાન પણ છ પદાર્થોને જાણે છે. પણ મતિ જ્ઞાનમાં જે પાંચ ઇન્દ્રિય છે, તો ચક્ષુ ઇન્દ્રિય ફક્ત વર્ણને જ જાણે છે, કર્ણેન્દ્રિય ફક્ત શબ્દને જાણે છે, ઘ્રાણેન્દ્રિય ફક્ત સુગંધને એને જ જાણે છે, રસનેન્દ્રિય ફક્ત રસને જાણે છે, સ્પર્શેન્દ્રિય ફક્ત સ્પર્શને જાણે છે. એ બધી ઇન્દ્રિયોના લિમિટેશન છે કે પોતાના વિષયને જ જાણે છે. પણ મન છે, એ મન જો રસને બી જાણે છે, સ્પર્શને બી જાણે છે, મન બધાને જાણી લે છે, દરેક ગુણ સહિત. અને પૂતગલથી અન્ય પદાર્થોને પણ મન જાણી લે છે. માટે મતિ જ્ઞાન દ્વારા બધા જ પદાર્થો જણાય છે એમ કહેવામાં આવે છે. તો જો તમે લખ્યું કે આત્મા અતિન્દ્રિય છે, તેથી અતિન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. તો ભાઈ શ્રી, મન અમૂર્તિક પદાર્થ છે. મન અમૂર્તિક પદાર્થને પણ ગ્રહણ કરે, કારણ કે મતિશુદ્ધ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય કયા છે. તત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે, મતિશ્રુત જ્ઞાન મતિશ્રુતયો નિર્બંધો સર્વદ્રવ્ય પર્યાયેષુ. જો મતિ અને શ્રુત જ્ઞાનથી સર્વદ્રવ્ય અને પર્યાય એનું જાણવું થાય છે. સર્વદ્રવ્ય પર્યાયેષુ. હવે જો વળી આગળ, હવે નેક્સ્ટ ટોપિક પાછો
કે પ્રશ્ન પૂછનાર છે એણે વળી પૂછ્યું કે વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો કે આત્માનો અનુભવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે. પણ ભાઈશ્રી, સમ્યક્ત્વમાં તો પ્રત્યક્ષ પરોક્ષના ભેદ જ નથી. જો સમ્યક્ત્વના કાળમાં જીવ એટલો વિચાર કરવા બેસે કે આ પ્રત્યક્ષ જ્ઞાન થયું કે પરોક્ષ જ્ઞાન થયું, એવો વિચાર કરતા આત્માનો વિચાર છૂટી જાય છે, તો એ તો વિકલ્પ ઉત્પન્ન થઈ ગયો. માટે સમ્યક્ત્વના કાળમાં એવો કોઈ વિચાર જીવને હોતો નથી. જો આગળ કહે છે, ચોથા ગુણસ્થાનને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે કે જેવો હું આત્મા છું એવો નિર્ણય, એવી શ્રદ્ધા સિદ્ધ ભગવાનને છે, એવી જ શ્રદ્ધા અહીંયા ચોથા ગુણસ્થાન વર્તી જીવને બી થઈ જાય છે. ચોથા ગુણસ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય છે. તેથી સમ્યક્ત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાનુરૂપ જ છે. તે જીવ શુભ અશુભ કાર્ય કરતો પણ રહે છે. જો જીવને શુભ અશુભ કાર્ય કરવા એ ચારિત્ર ગુણનું કાર્ય છે, ત્યાં હું આત્મા છું એવો નિર્ણય કરવો એ શ્રદ્ધા ગુણનું કાર્ય છે. અને જ્ઞાનમાં જાણવાનું પોતાના ક્ષયોક્ષમ અનુસાર અલ્પતા કે વધારે એ પ્રમાણે ચાલ્યા કરે છે. જો દરેક ગુણના જે કાર્ય છે એ આપણે જુદા જુદા એ રીતે જાણીએ તો આપણને વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય છે. ફરીથી આપણા ઉદાહરણ તરીકે આપણે રામચંદ્રજીને કે ભરત ચક્રવર્તીને લઈએ તો એમને જો નિર્ણય તો પાક્કો છે. હા, અથવા શ્રેણિક રાજાને લઈએ, જો તમને ખ્યાલ હોય તો, કે શ્રેણિક રાજાનું મૃત્યુ કેવી રીતના થયું, કોઈને ખ્યાલ છે? કે એ જેલમાં હતા અને એનો પુત્ર કુણિક, એક કુણિક ત્યાં આવે છે અને એમ કરીને અહીંયા શ્રેણિક રાજાને ભય લાગ્યો કે જો આ પાછો મને મારવા માટે આવે છે તો હવે એના હાથે હું માર ખાઉં એના કરતાં તો આપઘાત કરીને મૃત્યુ કરું. એમ કરીને પોતાના એટલે જે વીટીમાં હીરો હોય એનું ઝેર ચૂસીને એ આપઘાત કરે છે. હવે જો એક બાજુ તો પોતે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, એક બાજુ એવો નિર્ણય પાક્કો છે કે આ આત્મા ત્રિકાળી ધ્રુવ સત્તા છે, કોઈ એનો ઘાત કરી શકતું નથી, કોઈ એને મારી શકતું નથી, અને પૂર્ણ આનંદ તો અંદર જ ભરેલો છે. આવી એમને ક્ષાયિક સમ્યક તો એટલે સિદ્ધ ભગવાન જેટલી દ્રઢ શ્રદ્ધા છે. અને બીજી બાજુ જો પરિણામ કેવા થઈ રહ્યા છે જીવના, કેવો આપણને વિચાર આવે કે ને કે ચારિત્ર ગુણનું કાર્ય અને શ્રદ્ધા ગુણનું કાર્ય કેટલા જુદા છે. અને જ્ઞાનમાં તો જેવી પરિસ્થિતિ બની રહી છે એવું બધું જાણવામાં આવી રહ્યું છે. તો જો ફરીથી થોડુંક વાંચું છું, આ બધું ઇન્ટરેસ્ટિંગ છે ને બધું. જો વળી તમે પ્રત્યક્ષ પરોક્ષનો પ્રશ્ન લખ્યો, પણ ભાઈશ્રી, સમ્યક્ત્વમાં તો પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. ચોથા ગુણસ્થાને સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય છે. તેથી સમ્યક્ત્વ તો માત્ર યથાર્થ શ્રદ્ધાન રૂપ જ છે. તેથી જીવ શુભ અશુભ કાર્ય કરતો પણ રહે છે. બરાબર, સમ્યક્ત્વમાંથી ખાલી યથાર્થ શ્રદ્ધાન રૂપ છે અને બીજી બાજુ જીવ શુભ અશુભ કાર્ય કરતો રહે છે. તેથી કાંઈ યથાર્થ પદાર્થ શ્રદ્ધા ન હોય એમ હોતું નથી. ખ્યાલ આવે ને કે એક બાજુ જો જીવના શુભ અશુભ ભાવ ચાલુ છે એનો મતલબ એમ નથી કે એને પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન નથી. તેથી તમે જે લખ્યું કે નિશ્ચય સમ્યક્ત્વ પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક્ત્વ પરોક્ષ છે, તો એ એમ નથી. ખ્યાલ આવ્યો? જો પહેલા તો નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ કોઈ બે વસ્તુ જ નથી. ખરેખર તો સમ્યક્ત્વ એ એક જ પોતાના શુદ્ધાત્માના શ્રદ્ધાનપૂર્વકની દશા, એને સમ્યક્ત્વ કહેવાય છે. હવે એ જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે
એને પોતાના આત્માની જેવી શ્રદ્ધા છે, એને વર્ણન કરતા આ નિશ્ચય સમ્યક્ત્વ છે એમ કહેવાય છે. અને એ જ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના બાહ્ય આચરણમાં જે પ્રકારના વ્રત સમિતિ આદિ કે જે પ્રકારના આ જે અવ્રત આદિ જોવામાં આવે છે, એ બધાને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. કેમ કે જો કોઈ વ્યવહારિક જીવ હોય તો એમને તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું આંતરિક શ્રદ્ધાન દેખાતું નથી. જો બહારથી જોવામાં આવે તો આત્માનું શ્રદ્ધાન તો દેખાતું નથી. દેખાય છે શું? કે બહારની વ્યવહારની ક્રિયા આદિ જ દેખાય છે. હવે વ્યવહારની ક્રિયાઓ આદિ દેખાય છે તો એને જોઈને જ એમ કહેવામાં આવે છે કે જો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આવી રીતે રહે છે. ખ્યાલ આવે છે? પણ કઈ દરેક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એવી જ રીતે રહેતા હોય એવું પણ જરૂરી નથી. એના જે દરેક ગુણસ્થાન અનુસાર જે પરિણામોની તારતમ્યતા જોવામાં આવે છે, તો એ પરિણામોની તારતમ્યતા કોઈકને બહુ શુભ ભાવ હોય, કોઈકને અશુભ ભાવ હોય. જો ચોથા ગુણસ્થાન વર્તી નારકી જીવ પણ હોય છે ને તિર્યંજ બી હોય છે, અને ચોથા ગુણસ્થાન વર્તી સર્વાર્થ સિદ્ધિના દેવો બી છે. ખ્યાલ આવે છે? જો કેટલા જુદા જુદા પરિણામ જીવોને હોઈ શકે છે. જો જે આપણે રાતના પંચલબ્ધિમાં જીવના પરિણામોની ચર્ચા કરી રહ્યા છે ને, તો જો એનો વિચાર કરજો કે જીવને કેટલા જુદા જુદા પ્રકારના પરિણામ હોઈ શકે છે. ઓલી પંચ પરાવર્તનની ચર્ચા આપણે કરીએ ત્યારે જે ભાવ પરાવર્તન છે ને, તો જો ભાવ પરાવર્તનનું સ્વરૂપ પણ કેટલું સુંદર છે કે કોઈ પણ એક જ પ્રકારના બંધના પરિણામ માટે, કોઈ એક પ્રકારના બંધના પરિણામ માટે જીવની પાસે અસંખ્યાત લોક પ્રમાણ જુદા જુદા પ્રકારના ભાવ હોઈ શકે છે. એટલે જો ભાવોનું વેરિએશન ઘણું વિસ્તૃત છે. પણ એ ભાવ એટલે કે ચારિત્ર એ જુદી વસ્તુ છે અને શ્રદ્ધાન તે જુદી વસ્તુ છે. ખ્યાલ આવે છે? બપોરના અહીંયા બેસું જો કેટલા બળ આ જીવને સમ્યક શ્રદ્ધાન છે. સમ્યક શ્રદ્ધાન હોતા બાહ્યમાં જે પ્રકારના પણ આચરણ હોય છે એમને અહીંયા વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. તો નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ એ બે કઈ જુદા નથી, એ એક જ વસ્તુ છે. ખાલી એ કહેવાની જુદી જુદી, એટલે બે જુદા જુદી કથન પદ્ધતિ છે. વસ્તુ કઈ બે જુદી જુદી પ્રકારની નથી. તો જો તેથી કંઈ યથાર્થ પદાર્થ શ્રદ્ધા ન હોય એમ પણ હોતું નથી. તેથી તમે જે લખ્યું કે નિશ્ચય સમ્યક તો પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક તો પરોક્ષ છે, તો એ એમ નથી. સમ્યક્ત્વના ત્રણ ભેદ છે. તેમાં ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ છે. બરાબર? ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ પૂર્ણ રીતે નિર્મળ છે. કેમ કે ત્યાં મિથ્યાત્વનો પૂર્ણ રીતે અનઉદય છે. કેમ કે તે મિથ્યાત્વના ઉદય રહિત છે. અને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે તે સમળ છે. કેમ કે ત્યાં સમ્યક્ત્વ મોહનીયના ઉદય સહિત છે. ત્યાં ચલ મલ અગાઢ નામના દોષ લાગે છે. પણ આ સમ્યક્ત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના કોઈ ભેદ તો છે નહીં. કે કોઈક એક પ્રકારનો સમ્યક્ત્વ પ્રત્યક્ષ હોય, કોઈ એક પ્રકારનો સમ્યક્ત્વ પરોક્ષ હોય, એવા કોઈ ભેદો નથી. આ જે ભેદો કયા ઉપશમ, ક્ષયોક્ષમ, ક્ષાયિક, એ તો કર્મની કેવી અવસ્થા છે એના અનુસાર છે. પણ જો દરેક પ્રકારના સમ્યક્ત્વમાં જેવી આત્માની શ્રદ્ધા થાય છે એમાં તો કાંઈ ફેર નથી. ખ્યાલ આવ્યો ને? જેવું ઔપશમિક સમ્યક્ત્વમાં આત્માની શ્રદ્ધા છે, ક્ષાયોપશમિકમાં પણ એવી જ આત્માની શ્રદ્ધા છે અને ક્ષાયિકમાં બી એવી જ આત્માની શ્રદ્ધા છે. જો એક રીતે વિચાર કરીએ તો ઉપર જે કહ્યું કે ક્ષાયિક સમ્યક્ત્વમાં જેવી શ્રદ્ધા છે તેવી જ સિદ્ધ ભગવાનને, એટલે સિદ્ધ સમાન એવી શ્રદ્ધા છે. હવે એને જ આપણે કોરિલેટ કરીએ તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વમાં પણ શ્રદ્ધાની ક્વોલિટી એક જ પ્રકારની છે. ખાલી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં થોડા અંશે અતિચાર લાગે છે, એટલે સિદ્ધ સમાન નથી.
ખ્યાલ આવે ને? ઔપશમિક સમ્યક્ત્વ કેમ કે અંતર્મુહૂર્ત માટેનું જ છે, માટે એ પણ સિદ્ધ સમાન નથી. એ જે એક અંતર્મુહૂર્તમાં જે પ્રકારનું સમ્યક્ત્વ છે, જીવને જે પ્રકારની વિશુદ્ધિ છે, તો એ વિશુદ્ધિ અને સિદ્ધ ભગવાનની જે સમ્યક્ત્વની વિશુદ્ધિ છે એ પણ સમાન નથી. જો તમે ક્યારે વાંચ્યું હોય તો જે શ્રેણી ચડે ને મુનિરાજ, તો સમજો 7મું, 8મું, 9મું અને 10મું આ ગુણસ્થાનો તો ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી બેમાં કોમન છે. ખાલી ઉપશમ શ્રેણીમાં 11મું જાય છે, ક્ષપક શ્રેણીમાં 12મું જાય છે. બરાબર? તો આપણે બી હમણાં હજી 5 લબ્ધિમાં આજે જોશું અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ને બધું. તો મારો તમને એક પ્રશ્ન છે કે ઉપશમ શ્રેણીનું 8મું અને 9મું ગુણસ્થાન અને 10મું ગુણસ્થાન અને ક્ષપક શ્રેણીનું 8મું, 9મું, 10મું ગુણસ્થાન, બરાબર, બંનેમાં સેમ છે ને? તો બંને જીવોના પરિણામ સેમ હોય કે જુદા જુદા હોય? બોલો, શું લાગે છે? ઉપશમ શ્રેણીના અને ક્ષપક શ્રેણીના મુનિરાજના પરિણામ સમાન હશે કે જુદા જુદા હશે? જો સમાન હોય તો કોઈ ક્વેશ્ચન જ નથી. અને જો જુદા જુદા હોય તો કોના વધારે વિશુદ્ધ છે? ખ્યાલ આવ્યો ને? તો જો ઉપશમ શ્રેણી કરતા ક્ષપક શ્રેણીના જીવના પરિણામ વધારે વિશુદ્ધ છે. આપણે જોશું આજે અનિવૃત્તિકરણમાં. થોડું જો તમને હિન્ટ આપી દઉં, અનિવૃત્તિકરણ કોને કહેવાય? કે જેમાં જેટલા પણ જીવો વિશ્વના હોય એ બધા જ જીવોના પરિણામ સમાન હોય, એને અનિવૃત્તિકરણ કહેવાય. આની વિશેષતા આપણે પછી જોશું સાંજના. તો જો બધા જ જીવોના પરિણામ સમાન હોય તો એ સમાનતામાં ફેર કેવી રીતના હોઈ શકે? એમ સમજો કે આજથી આટલા કરોડો અબજો વર્ષો પહેલા જ્યારે આદિનાથ ભગવાન આદિનાથ મુનિ દશામાં હતા અને એમણે શ્રેણી માંડી હશે અને સમજો 9માં અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં આવ્યા હશે, તો એમણે તો ક્ષપક શ્રેણી માંડી એટલે ક્ષપક 9માં ગુણસ્થાનમાં છે. અને મહાવીર ભગવાન સમજો એમણે પણ અને એ પણ ક્ષપક શ્રેણીના 9માં ગુણસ્થાનમાં પહોંચ્યા, તો બંનેના 9માં ગુણસ્થાનના પહેલા સમયથી લઈને અંત સમય સુધીના જેટલા પણ પરિણામોની અનંત ગણી વિશુદ્ધિ થતી જાય છે ને, તો મહાવીર ભગવાનના પહેલા સમયના પરિણામ અને આદિનાથ ભગવાનના પહેલા સમયના પરિણામ એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ. મહાવીર ભગવાનના બીજા સમયના, આદિનાથ ભગવાનના બીજા સમયના સેમ. ખ્યાલ આવે? આમના ત્રીજા સેમ. મહાવીર ભગવાનના પહેલા કરતા બીજા અનંત ગણા વિશુદ્ધ, આમાં બીજા કરતા ત્રીજા અનંત ગણા વિશુદ્ધ. ખ્યાલ આવે? કોઈ એક જ જીવની વાત કરીએ તો દર સમયે વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે. કોઈ બે જીવની વાત કરીએ તો દરેકે દરેક સમયના પરિણામ એક્ઝેક્ટલી સેમ હોય એવી એવી ભૂમિકાને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ વસ્તુ મેં કેમ ઉપાડી? કેમ કે જો અનાદિ અનંત જેટલા પણ જીવે ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કર્યું 9મું, તો બધાના જ પરિણામ સેમ છે. પણ એ બધા જ જીવોના પરિણામ ઉપશમ અનિવૃત્તિકરણ કરતા વધારે વિશુદ્ધ છે. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે કોઈક જીવ ઔપશમિક સમ્યક્ત્વ કરે છે અને કોઈક જીવ ક્ષાયિક સમ્યક્ત્વ કરે છે. તો આમ તો એ પરિણામ બેવના એ સમયના પરિણામમાં મિથ્યાત્વનો ઉદય નથી એટલે સમાન છે. ખ્યાલ આવ્યો ને? એ અંતર્મુહૂર્ત માટે બેવને મિથ્યાત્વનો ઉદય નથી, માટે બેવના વર્તમાન પરિણામ સમાન છે. પણ તો પણ વિશુદ્ધિની અપેક્ષાએ જોઈએ તો જે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવ છે એને વિશુદ્ધિ ઔપશમિક સમ્યક્ત્વ કરતા વધારે છે. ચાલો, આપણે શું વાત કરી રહ્યા છે કે જો ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વના પરિણામની નિર્મળતા, પરિણામ નિર્મળ છે અને ક્ષાયિક ક્ષમિક સમળ છે, કેમ કે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય છે. પણ આ ત્રણ જ પ્રકાર છે સમ્યક્ત્વના, એમાં કોઈ પ્રત્યક્ષ અને પરોક્ષ જાતના પ્રકાર નથી. તો સમ્યક દર્શન વખતે
આત્માનો અનુભવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? જો એની ચર્ચા ઉપાડશે અહીંયા. શુભ અશુભ રૂપ પ્રવર્તતા વા સ્વાનુભવ રૂપ પ્રવર્તતા. સ્વાનુભવ એટલે શુદ્ધ શુદ્ધ ભાવમાં પ્રવર્તતા અને શુભ અશુભ ભાવમાં પ્રવર્તતા. ક્ષાયિક સમ્યક્ત્વીને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે. એમની શ્રદ્ધા સમાન જ છે, એટલે ચોથું ગુણસ્થાન ટકી રહે છે. ખ્યાલ આવે છે ને? જો કોઈ જીવ શુદ્ધોપયોગમાં લીન થાય ત્યારે એમને શ્રદ્ધા પણ મિથ્યામાંથી સમ્યક્ત્વ થઈ, જ્ઞાન પણ મિથ્યામાંથી સમ્યક્ત્વ થયું, અને જ્ઞાનમાં પોતાના આત્માને જાણી રહ્યા છે. એ જ સમયે ચારિત્રમાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર થયું. એટલે જે જીવના ભાવો અન્ય પદાર્થને જાણતી વખતે રાગ દ્વેષરૂપ થઈ રહ્યા હતા, એ જ ભાવો હવે સ્વને જાણતી વખતે રાગ દ્વેષ રહિત વિતરાગી પરિણતિ પ્રગટ થઈ. ક્યારે? કે શુદ્ધોપયોગના સમયે. હવે અંતર્મુહૂર્ત પછી જ્યારે જીવ શુભોપયોગમાં આવી ગયો, હવે શુભ ઉપયોગ એટલે શું છે? કે જો શ્રદ્ધા તો હજી પણ સમ્યક્ત્વ છે, પણ જ્ઞાન જે પહેલા આત્મસન્મુખ થઈને આત્માને જાણતું હતું, એ હવે વળી પાછું બહિર્મુખ થઈને અન્ય પદાર્થને જાણે છે. તો એ જ સમયે ચારિત્રના પરિણામ પાછા શુભ અશુભ ભાવ રૂપ થઈ રહ્યા છે, વળી પાછા રાગ દ્વેષ ભાવ રૂપ થઈ રહ્યા છે. એટલે એને શુભોપયોગ કહેવાય છે. અહીંયા જો શબ્દ તો છે ઉપયોગ, અને ઉપયોગ કહેવાય જ્ઞાન દર્શનના વ્યાપારને, બરાબર. પણ અહીંયા જ્યાં શુદ્ધોપયોગ અને શુભોપયોગ અને અશુભોપયોગ શબ્દ વાપરવામાં આવે છે, એ ખરેખર ચારિત્ર ગુણની પર્યાય છે. ખ્યાલ આવે છે ને? તો શુભોપયોગની દશામાં એ ખરેખર જીવના ચારિત્રના ભાવ શુભ અશુભ રૂપ થઈ રહ્યા છે, પણ શ્રદ્ધા તો સમ્યક જ છે. ખ્યાલ આવે ને? શુભ અશુભ રૂપ પ્રવર્તતા વા સ્વાનુભવ રૂપ પ્રવર્તતા ક્ષાયિક સમ્યક્ત્વીને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે. તેથી સમ્યક્ત્વના તો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ ન માનવા. પણ પ્રમાણના પ્રત્યક્ષ પરોક્ષ બે ભેદ છે, અને પ્રમાણ તો સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવે ને? જે જ્ઞાન ગુણ છે, જ્ઞાનના બે ભેદ, એક પ્રમાણ જ્ઞાન, એક નય જ્ઞાન. પ્રમાણ જ્ઞાનના બે ભેદ, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. હવે પ્રત્યક્ષ પ્રમાણ જે છે એમાં અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન એ એક દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે, અને કેવલ જ્ઞાન સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને પરોક્ષના બે ભેદ, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. બરાબર. હવે પેલી બાજુ જે આપણે નય મૂક્યા હતા, તો એ નય તો ફક્ત ભાવશુદ્ધ જ્ઞાનના જ ભેદ છે. હા, ખ્યાલ આવ્યો? તો જો આ આખું પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન એટલે નય અને પ્રમાણ એ બે સમ્યક જ્ઞાનના ભેદ છે, જ્ઞાનના નહીં, સમ્યક જ્ઞાનના. મિથ્યા જ્ઞાનમાં તો ન પ્રત્યક્ષ છે, મિથ્યા જ્ઞાનમાં ન પ્રમાણ છે કે ન નય છે. મિથ્યા જ્ઞાનને નયાભાસ અને પ્રમાણાભાસ કહેવાય છે. ખ્યાલ આવે ને? તો જો પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ છે. એ પ્રમાણ સમ્યક જ્ઞાન છે. તેથી મતિશ્રુત જ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે, અને અવધિ મન પર્યાય કેવલ પ્રત્યક્ષ પ્રમાણ છે. બરાબર. મતિશુદ્ધ એ ઇન્દ્રિય અને મનના નિમિત્તેથી થાય છે, માટે પરોક્ષ છે. અવધિ મન પર્યાય કેવળ આત્માથી ડાયરેક્ટ સાક્ષાત જાણવું થાય છે, કોઈ ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર, માટે પ્રત્યક્ષ પ્રમાણ છે. એના માટે અધ્યાય 1 સૂત્ર 11 અને 12 આધ્યે પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત એ પ્રકારના બે સૂત્ર મૂક્યા. એવું સૂત્રનું વચન છે. તેમજ તર્કશાસ્ત્રમાં પ્રત્યક્ષ પરોક્ષનું આવું લક્ષણ કયું છે: સ્પષ્ટ પ્રતિભાસાત્મકમ પ્રત્યક્ષમ અસ્પષ્ટમ પરોક્ષમ. સ્પષ્ટ પ્રતિભાસ જેનાથી થાય એ પ્રત્યક્ષ જ્ઞાન છે, અસ્પષ્ટ થાય એ પરોક્ષ જ્ઞાન છે. એના માટે જો બીજું લક્ષણ તરીકે આપણે જોઈએ કે સમજો આ માઉસ મારી પાસે છે, આ માઉસને આપણે ગઈકાલે જે જોયું હતું કે હું પ્રત્યક્ષ જાણી રહ્યો છું એવું આપણે કહીએ છીએ, બરાબર. પણ એ પ્રત્યક્ષને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. ખ્યાલ આવે ને?
જે પરોક્ષ જ્ઞાનનો ભેદ છે. તો પ્રશ્ન ઊભો થાય ને, અરે આટલું તો સાક્ષાત જણાય છે, એમાં પરોક્ષ શું છે? તો જો એને જાણતી વખતે આપણને ખરી રીતે ફક્ત એનો ઉપરનો ભાગ જ જણાય છે. એના અંદર પાછળ ઉપર નીચે કેવી વ્યવસ્થા છે જણાતી નથી. એને આપણે સ્થૂળતાથી જાણીએ છીએ, સૂક્ષ્મતાથી એના પરમાણુ પરમાણુને જાણી શકતા નથી. એટલે ઇન્દ્રિય દ્વારા જાણવામાં એક પ્રકારનું લિમિટેશન આવી જાય છે. એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિ અને મનપર્યાય જ્ઞાન દ્વારા સમજો સૌધર્મ ઇન્દ્ર ઉપર બેઠા છે, એમની તો સામે આ માઉસ છે બી નહીં, પણ એ ત્યાં બેઠા બેઠા જ આ માઉસના પરમાણુ પરમાણુને જાણી શકે છે. આ ઉપર નીચે આગળ પાછળ બધો એનો કલર કેવો છે ખ્યાલ આવે ને. હવે આપણે આ માઉસનું બોડી ઉપરથી જોઈએ છે તો બ્લેક છે, એનો અંદરનો ભાગ કેવો હશે? ડાર્ક બ્લેક હશે, ગ્રે હશે, કેવો હશે આપણને ખબર નથી, પણ એ સૌધર્મેન્દ્ર અવધિ જ્ઞાનથી જાણી લે છે. એટલે એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે ને? એટલે પ્રત્યક્ષ જ્ઞાન એ સ્પષ્ટ જ્ઞાન છે, અને જે પરોક્ષ જ્ઞાન છે અસ્પષ્ટ જ્ઞાન છે. તો જો આગળ, જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળ રૂપે સ્પષ્ટ જાણે છે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તે પરોક્ષ છે. તો ત્યાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનના વિષય તો ઘણા છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનના વિષય તો ઘણા છે, પરંતુ એક પણ જ્ઞેયને સંપૂર્ણ જાણી શકતા નથી, તેથી તે પરોક્ષ છે. જો મતિ શુદ્ધ જ્ઞાન કેવું છે કે કોઈ પણ એક પણ વિષયને પૂરેપૂરું જાણી શકતું નથી, એના એક અંશને જ જાણે છે, માટે એ પરોક્ષ જ્ઞાન છે. હવે અવધિ અને મનપર્યાય જ્ઞાનનો વિષય થોડો છે. આ થોડો કેમ છે? કેમ કે જો અવધિ અને મનપર્યાય જ્ઞાન ફક્ત પૂતગલને જ જાણી શકે છે, અન્ય કોઈને જાણી શકતા નથી. મતિ શુદ્ધ જ્ઞાન તો 6 દ્રવ્યોને જાણે છે. અચ્છા, મતિ શુદ્ધ જ્ઞાન પૂરા વિશ્વના બધા જ પૂતગલોને, બધા જ દ્રવ્યોને જાણી શકે છે. ખ્યાલ આવે ને? જેવી રીતના સમજો આપણે મનના માધ્યમથી વિચાર વિકલ્પ કરીને લોકાલોકના વિકલ્પો કરી શકીએ છીએ, તો મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય લોકાલોક છે. જ્યારે કે અવધિ મનપર્યાય જ્ઞાનને જેવી રીતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા હોય ને, તો એને એક પ્રકારની મર્યાદા છે. અવધિ મનપર્યાય જ્ઞાનને ક્ષેત્રની મર્યાદા છે, દ્રવ્યની મર્યાદા છે, કાળની મર્યાદા છે. એટલે એનો વિષય થોડો છે, પણ તો પણ તે પોતાના વિષયને સ્પષ્ટ રીતે જાણે છે. તેથી તે એક દેશ પ્રત્યક્ષ છે, અને કેવલ જ્ઞાન તો સર્વજ્ઞેયોને પોતે સ્પષ્ટ જાણે છે, માટે સર્વ પ્રત્યક્ષ છે. જો આપણે અહીંયા પ્રત્યક્ષ પરોક્ષના ભેદો જોયા, હવે વળી પ્રત્યક્ષના બે ભેદ છે, એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજું સામ વ્યવહારિક પ્રત્યક્ષ. આની ચર્ચા આપણે ગઈકાલે થઈ ગઈ ને. તો અવધિ મનપર્યાય અને કેવળ તો સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે, તેથી તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. અને નેત્રાદિ વડે વર્ણાદિને જે જાણે છે, ત્યાં વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે તેણે વર્ણાદિકને પ્રત્યક્ષ જાણ્યા. એક દેશ નિર્મળતા પણ હોય છે, તેથી તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહે છે. પરંતુ જો એક વસ્તુમાં અનેક મિશ્ર વર્ણ છે, તે નેત્ર દ્વારા સારી રીતે ગ્રાહ્યા જતા નથી, તેથી તેને પરમાર્થ પ્રત્યક્ષ કહેવામાં આવતું નથી. સમજાય છે ને? જો ભલે આપણી સામે છે પદાર્થ, આ જેવી રીતના માઉસ આપણી સામે છે, કયા કલરનું છે? તો બ્લેક કલરનું છે, પણ એ સરવાળે બ્લેક કલરનું દેખાય છે. એના પરમાણુ પરમાણુની સમીપ જઈને જોઈએ તો અમુક પરમાણુ સફેદ બી હશે, પીળા બી હશે, ભૂરા બી હશે, અનેક કલરના પરમાણુઓ છે, પણ એનો ક્યુમ્યુલેટિવ કલર આપણને બ્લેક દેખાય છે. એટલે પદાર્થને સારી રીતે ગ્રાહ્યા જતા નથી, માટે ત્યાં પરમાર્થ પ્રત્યક્ષ નથી, ખરેખર તો પરોક્ષ જ્ઞાન જ છે. વળી પરોક્ષ પ્રમાણના 5 ભેદ કયા છે? સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. આ પાંચેય ભેદ ખરેખર મતિ જ્ઞાનના જ છે. તેનું સ્વરૂપ તો જો પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તેને સ્મૃતિ કહે છે,
પહેલા જે વસ્તુને જાણીતી એને ફરીથી યાદ કરવી, એને સ્મૃતિ કહેવાય છે. પ્રત્યભિજ્ઞાન તો દ્રષ્ટાંત વડે વસ્તુનો નિશ્ચય કરીએ તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. પ્રત્યભિજ્ઞાન એટલે કે આ વસ્તુ ઓલી જ છે. વર્તમાન અને સ્મૃતિને કમ્બાઈન કરીને નિર્ણય કરવો કે અરે આ વસ્તુ તો ઓલી જ છે જે મેં ગઈકાલે જોઈ હતી. તો ગઈકાલની વાત અને આજની વાત એને કમ્બાઈન કરીને જાણવું એને પ્રત્યભિજ્ઞાન કહે છે. તર્ક એટલે જો હેતુના વિચાર યુક્ત જે જ્ઞાન હોય તેને તર્ક કહે છે. તર્ક એટલે લોજિક, એટલે જ્યાં કારણ છે ત્યાં કાર્ય છે, જ્યાં કારણ છે ત્યાં કાર્ય છે, એ પ્રકારનું હેતુના વિચારપૂર્વક જે જ્ઞાન હોય તેને તર્ક કહે છે. જેવી રીતના દૂર ક્યાંક ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ હોવી જોઈએ એવો નિર્ણય કરવો એને તર્ક કહેવાય છે. તો ત્યાં જો અગ્નિને પ્રત્યક્ષ જોઈ નથી પણ કારણથી કાર્યનો નિર્ણય કર્યો એને તર્ક કહેવાય છે. હવે અનુમાન કોને કહેવાય? હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તેને અનુમાન કહે છે. જેવી રીતના હેતુથી સાધ્ય વસ્તુને, જેવી રીતના સમજો આપણે પદાર્થને સમક્ષ જોયો, જેવી રીતના કોઈ વસ્તુને સ્વાદ એટલે આપણે લીધો અને ત્યાં ગળ્યો સ્વાદ આવ્યો તો એનાથી આપણે નિર્ણય કર્યો કે આ તો સાકર જ છે. તો ત્યાં પદાર્થને સાક્ષાત આપણે અનુભવ્યો છે. એ પદાર્થના સાક્ષાત અનુભવનનું નામ અનુમાન છે. એને ગુણથી પદાર્થને જાણવો એને અનુમાન કહેવાય છે. ઓલું તર્ક કેવું હતું કે ખાલી એનો એક એક લક્ષણ દેખાયું ને એનાથી પદાર્થનો નિર્ણય કર્યો. ત્યાં પદાર્થને જાણ્યો નથી, અહીંયા તો પદાર્થને સાક્ષાત જાણ્યો પણ એ ઇન્દ્રિય ગમ્ય નથી માટેના લક્ષણથી એનો નિર્ણય કર્યો. ખ્યાલ આવ્યો ને? એને અનુમાન કહે છે. અને આગમ એટલે શાસ્ત્ર જ્ઞાનથી જિનેન્દ્ર ભગવાનના કથનના માધ્યમથી વસ્તુનો નિર્ણય કરવો તેને આગમ જ્ઞાન કહે છે. તો આગમથી જે જ્ઞાન થાય તેને આગમ કહે છે. આ પાંચેય ભેદો પરોક્ષ પ્રમાણના છે. જેવો પદાર્થનું જાણવું સાક્ષાત પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય છે તો એવું પરોક્ષ જ્ઞાનમાં થતું નથી. ખ્યાલ આવે ને? તો એ પ્રમાણે પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના ભેદ કયા? જો ફરીથી આપણે આ બધી ચર્ચા શેના માટે કરી કે અહીંયા પ્રશ્ન એમ મૂક્યો હતો જે શ્રોતા છે એણે કે નિશ્ચય સમ્યક તો તે પ્રત્યક્ષ છે અને વ્યવહાર સમ્યક તો પરોક્ષ છે. તો પંડિતજી કહે છે કે ના, એવું નથી. એમાં એમણે પહેલી આર્ગ્યુમેન્ટનો પોઈન્ટ મૂક્યો કે સમ્યક્ત્વના તો ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ ભેદ છે. ત્યાં પ્રત્યક્ષ પરોક્ષ કોઈ સમ્યક્ત્વના ભેદ જ નથી. સમ્યક્ત્વ એટલે શ્રદ્ધા અને અહીંયા પ્રત્યક્ષ પરોક્ષ ભેદ કોના કયા? કે જ્ઞાનના ભેદ છે. અને એના માટે એમણે આખું ભેદ પ્રભેદ કહીને જે પ્રત્યક્ષના કેટલા ભેદ, પરોક્ષના કેટલા ભેદ એમ કરીને આખું જ્ઞાનનો જે વિસ્તાર છે એમણે અહીંયા મૂક્યો. હવે જો આગળ કહે છે, જો જરા આજે ભલે 4 વાગી ગયા છે, તમને ઓકે હોય તો આપણે 5-10 મિનિટ જરાક વધારે લઈએ તો આપણો ટોપિક જરાક કવર થાય. તો જો ત્યાં આ સ્વાનુભવ દશામાં આત્માને જાણીએ તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. જો ફરીથી જે સ્વાનુભવની દશા છે, સ્વાનુભવની દશા વખતે 3 ગુણોનું કાર્ય થાય છે. શ્રદ્ધા તો જે પર પદાર્થને પોતાનું માનતી હતી એ હવે આત્મા સન્મુખ થઈને આત્માને પોતાનું માનવા લાગી. એટલે શ્રદ્ધાનું પરિણમન થઈને તે સમ્યક્ત્વ થયું. જ્ઞાનમાં જે પર પદાર્થને જાણવું થતું હતું એના પછી વિકલ્પોને જાણવું થતું હતું. ખ્યાલ આવે ને? એ વિકલ્પોથી પણ જે હું શુદ્ધ છું, બુદ્ધ છું, એ પ્રકારના ચિંતવન રૂપ જાણવું થતું હતું. ત્યાંથી બી હટીને હવે આ આત્માનો જેવો સ્વાદ છે એનું જાણવું થયું. એ જ્ઞાનનું કાર્ય થયું. અને ચારિત્રમાં જે જીવ પર પદાર્થને જાણતો હતો તો ત્યાં રાગદ્વેષ ભાવ કરતો હતો. એ રાગદ્વેષ મંદ થતા થતા
જે શુદ્ધાત્માના વિચાર ચાલ્યા ત્યારે એ મંદતર સુધી પહોંચીને હવે શુદ્ધાત્માના અનુભવ વખતે એ રાગ દ્વેષ 0 થઈ ગયા. એવી રીતના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનું કાર્ય ત્યાં થયું. બરાબર. હવે એમાંથી આપણે જ્ઞાનનું કાર્ય પિકઅપ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એની આપણે ચર્ચા કરશું અહીંયા. તો જો ત્યાં સ્વાનુભવ દશામાં આત્માને જાણીએ તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. જે જ્ઞાન વડે પહેલા એ બહિર્મુખ થઈને અન્ય પદાર્થને જાણતું હતું, ત્યાંથી જ્ઞાન સમેટાઈને ભેદ જ્ઞાનના માધ્યમથી હવે શુદ્ધાત્માને જ જાણતું થયું. અને પછી ત્યાં આત્માનો અનુભવ થયો એટલે વેદનને જાણતું થયું. એ વખતે કાર્ય તો પુરુષૃત જ્ઞાનમાં થયું. બરાબર. તો શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે, પણ એ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક જ થાય છે. બરાબર. એટલે આત્માનો અનુભવ મતિશ્રુત પૂર્વક થયો એમ કહેવામાં આવે છે. હવે એ મતિશ્રુત જ્ઞાન તો પરોક્ષ જ્ઞાન છે. બરાબર. તે મતિશ્રુત જ્ઞાન પરોક્ષ કહેલ છે. તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. ક્લિયર? આત્માના અનુભવ વખતે જ્ઞાન, આત્માના અનુભવ વખતે જે જ્ઞાનથી આત્માને જાણવું થયું, એ જ્ઞાનથી આત્માનું જાણવું મતિશ્રુત જ્ઞાન દ્વારા થવાથી અને મતિશ્રુત જ્ઞાન પરોક્ષ હોવાથી ત્યાં જ્ઞાન તો પરોક્ષ થયું. વળી અવધિ મન પર્યાયનો વિષય રૂપી પદાર્થો જ છે, તથા કેવળ જ્ઞાન તો છદ્મસ્તને છે નહીં. એટલે વર્તમાનમાં આત્માના અનુભવ વખતે અવધિ મન પર્યાય અને કેવળ કામનું જ નથી. તેથી અનુભવમાં કેવળ જ્ઞાન વ અવધિ મન પર્યાય જ્ઞાન વડે આત્માનું જાણવું નથી. વળી અહીં આત્માને સ્પષ્ટ સારી રીતે જાણતો નથી, તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી. ખ્યાલ આવ્યો ને? જો શું કહેવા માંગે છે? જે સમયે નીચલી ભૂમિકામાં જીવ આત્માનો અનુભવ કરે છે, એ આત્માના અનુભવમાં જેટલું પણ જ્ઞાનનું કાર્ય થાય છે એ બધું મતિશ્રુત જ્ઞાનના માધ્યમથી થાય છે. મતિશ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. માટે એ આત્માનું જાણવું પરોક્ષ રૂપે થાય છે. પ્લસ પરોક્ષ જ્ઞાન સ્પષ્ટ જ્ઞાન નથી, એ અસ્પષ્ટ જ્ઞાન છે. એટલે નીચલી ભૂમિકામાં જેવો આત્માનો અનુભવ થાય છે એ આત્માનો અનુભવ સ્પષ્ટ જ્ઞાન નથી, અસ્પષ્ટપણે આત્માનું જાણવું થાય છે. હવે એ અસ્પષ્ટતાનો શું મતલબ એની આપણે કરશું નીચે ચર્ચા. તથા જેમ નેત્રાદિ વડે વર્ણાદિક જાણવામાં આવે છે, જેવી રીતના આપણે નેત્રથી આ માઉસને જોયું તો ત્યાં સરવાળે આપણે એને બ્લેક કલરનું જાણ્યું. ખ્યાલ આવે છે ને? પણ એના સૂક્ષ્મતાથી ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનો કલર એ જણાતો નથી. એવી જ રીતે જ્યારે અહીં સ્વાનુભવની દશામાં એ મતિશ્રુત જ્ઞાન દ્વારા આત્માને જાણવું થયું, તો એ આત્માનો સ્વાદ સરવાળે એ અતિન્દ્રિય આનંદરૂપ અનુભવાયો. એમાં પણ જે એક એક ગુણોનો સ્વાદ કેવો છે એટલું સ્પષ્ટપણે સૂક્ષ્મતાથી અનુભવાતું નથી. ખ્યાલ આવ્યો ને? એટલે જ તો એમ કહેવાય ને કે જે અતિન્દ્રિય જ્ઞાન વખતે એક શુદ્ધાત્મા એ દ્રષ્ટિનો વિષય છે, ભેદરૂપ જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય નથી. ખ્યાલ આવે ને? કેમ કે આત્માનો અનુભવ એ સરવાળે થાય છે. જો જેમ નેત્રાદિ વડે વર્ણાદિક જાણવામાં આવે છે, તેમ એક દેશ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી. જેમ નેત્રાદિ વડે વર્ણાદિક જાણવામાં આવે છે, તેમ એક દેશ નિર્મળતા સહિત, એક દેશ એટલે પાર્શિયલ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી. તેથી સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. હા, જો સમજો અહીંયા કંઈક પંડિતજી કંઈક કહેવા માંગે છે. જેવી રીતના અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે, અને જેવી રીતના માઉસનું જ એક્ઝામ્પલ લઈએ, હા, તો એ માઉસના પરમાણુને અંદર બહારથી સ્પષ્ટપણે
પ્રત્યક્ષ જ્ઞાન જાણી લે છે. બરાબર. હવે એનાથી થોડું અસ્પષ્ટ જ્ઞાન કયું છે કે જે સામ વ્યવહારિક મતિશુદ્ધ જ્ઞાન છે એ પેલા પ્રત્યક્ષ કરતા થોડું ઓછું ક્લિયર છે. બરાબર. એ સામ વ્યવહારિક પ્રત્યક્ષમાં શું છે, આમ જાણે સામે સમક્ષ દેખાય છે ને, એટલે એની ક્લેરિટી, એની નિર્મળતા પ્રત્યક્ષ કરતા તો ઓછી જ છે, પણ જે સામાન્ય મતિશુદ્ધ જ્ઞાન છે એના કરતા થોડી વધારે છે, જાજી છે. કેમ કે સામ વ્યવહારિક છે, સમક્ષ છે, પ્રત્યક્ષ છે. ખ્યાલ આવ્યો ને? પણ અહીં તો જેવી રીતના આ માઉસના આપણે ફ્રન્ટના પ્રદેશો તો વ્યવસ્થિત જાણી શકીએ છીએ ને, પણ આત્માના અનુભવ વખતે એ જે મતિશુદ્ધ જ્ઞાન છે એ આત્માને એટલું ક્લિયરલી પણ નથી જાણી શકતું. માટે સામ વ્યવહારિક પ્રત્યક્ષ જેટલું ક્લિયર પણ નથી, એનાથી બી ઓછું ક્લિયર છે. આ સમજાય છે કે નહીં? હા, જો ફરીથી વાંચું છું. જેમ નેત્રાદિ વડે વર્ણાદિક જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતા સહિત પણ એકદેશ નિર્મળતા સહિત પણ આત્માના સંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી. તેથી સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. અહીં તો આગમ અનુમાનાદિક આગમ અનુમાનાદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. જો શું કહે છે? આગમ અને અનુમાનાદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. એનો શું મતલબ કે જો જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કયું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ જ્ઞાન કહીએ. જેવું જૈનાગમમાં આત્માનું સ્વરૂપ કયું છે એવું જ આત્માનું સ્વરૂપ અહીંયા છે એમ કરીને પરિણામોને મગ્ન કરે છે, તો એ આગમ પરોક્ષ જ્ઞાન છે. અને અનુમાનાદિક અથવા હું આત્મા જ છું કેમ કે મારામાં જ્ઞાન છે, જે આપણે જ્ઞાનને, જે ફિલિંગને જાણીએ છીએ એ જાણતી ફિલિંગને એ જ્ઞાન છે અને જ્ઞાન તો આત્મામાં જ હોય, માટે આ આત્મા હું છું એમ અનુમાનથી જાણીએ છીએ. હા, હું આત્મા છું કેમ કે મારામાં જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. કેમ કે જેમ કે સિદ્ધાદિક, જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં બધે જ આત્મા છે. જેવી રીતના સિદ્ધ ભગવાનમાં પણ આત્મા છે. વળી જ્યાં આત્મા નથી ત્યાં જ્ઞાન પણ નથી. જેમ કે મૃતક કલેવરાદિક, એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષ જ્ઞાન કહીએ છીએ. સમજાયું? બે પ્રકારનું પરોક્ષ જ્ઞાન, આગમ પરોક્ષ જ્ઞાન અને અનુમાન પરોક્ષ જ્ઞાન. અથવા હવે મિક્સ, અથવા આગમ અનુમાનાદિક વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ છીએ. જેવું આગમમાં યાદ કર્યું, અનુમાનથી જેવું પહેલા બુદ્ધિપૂર્વક નિર્ણય કરીને સ્મૃતિમાં બેસાડ્યું, હવે એવું જ ધ્યાન અવસ્થામાં અંતર્મગ્ન થઈને એવા પરિણામોને મગ્ન કર્યું, એ સ્મૃતિ કહીએ છીએ. તો ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. પરિણામ મગ્ન થતા કંઈ વિશેષ જાણપણું હોતું નથી. જો બહુ ડેન્જરસ વસ્તુ છે. જેટલી અત્યાર સુધી આપણે આત્મ અનુભવની વાતો કે એનું ઇમેજિનેશન આપણે કર્યું હશે, એ જાણે અહીંયા પંડિતજી આખું એને ઉડાવી દે છે. ખ્યાલ આવે? કેમ કે જો આપણે અત્યાર સુધી એવી વાત સાંભળી હશે કે આત્માના અનુભવ વખતે મતિ જ્ઞાન આદિ પ્રત્યક્ષ હોય છે, કેમ કે ત્યાં કોઈ ઇન્દ્રિય અને મનનો આશ્રય હોતો નથી. ઇન્દ્રિય અને મનથી મતિ જ્ઞાન પર પદાર્થને જાણી રહ્યું હતું. હવે અહીંયા આત્માના અનુભવ વખતે ઇન્દ્રિય અને મનની જરૂરત નથી, કેમ કે અંદરમાં પોતાના જ આત્માને જાણવાનું છે, માટે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. હા, એવું આપણે પ્રશ્નોત્તર માળાઓને બધે આવે છે.
હવે જો અહીંયા પંડિતજી એનાથી આખી ઊંધી વાત કરે છે કે આત્માને જાણતી વખતે કાં તો આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું હતું એના અનુસાર પોતાને વિચાર કરીને એમાં પરિણામોને મગ્ન કરે છે, અથવા જો જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે એમ અનુમાનથી, એમ લોજિકથી આત્માને વિચાર કરીને પરિણામોને મગ્ન કરે છે, અથવા તો એ જ અનુસાર પોતાના બુદ્ધિમાં બેસાડીને, ધારણા આદિમાં બેસાડીને, સ્મૃતિ આદિના માધ્યમથી પરિણામોને જ્યાં મગ્ન કરે છે, તો જે આત્માનું જાણવું થાય છે એ આત્માનું જાણવું જેટલું આ માઉસ આપણને સામ વ્યવહારિક પ્રત્યક્ષ જણાય છે એનાથી પણ ઓછું ક્લિયર એમ સ્થૂળપણે આત્માનો અનુભવ થાય છે, તો એ પરોક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને? હવે ઇત્યાદિ પ્રકારે, જો છેલ્લી બે લાઈન ફરીથી વાંચું છું, ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જે આત્માનું જાણવું હોય છે ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. આ શું કહે છે? જો પરિણામ મગ્ન થતા કાંઈ વિશેષ જાણપણું હોતું નથી. જો જેવી રીતના આપણે ઉપર અહીંયા સ્વવિકલ્પથી નિર્વિકલ્પતાની વાતો કરતા હતા, ત્યારે પ્રોસેસ કેવી રીતના કર્યો કે સર્વપ્રથમ તો જે જીવ સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમી થયો તો ત્યાં એણે પ્રથમ સ્વપરનું ભેદ વિજ્ઞાન કર્યું. સ્વપરના ભેદ વિજ્ઞાનમાં પહેલા પોતાને સ્થાપિત કર્યો કે હું શુદ્ધાત્મા છું અને પર પદાર્થ આદિને, જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ, એ હું નથી એમ કરીને એને પરના કોઠામાં નાખીને એના વિચારને ગૌણ કર્યા, અને હવે શુદ્ધાત્માના જ વિચાર તે કરવા લાગ્યો. આ ભૂમિકામાં જ્યારે જીવ શુદ્ધાત્મ સન્મુખ થઈને એના જ વિચાર કરવા લાગ્યો, તો જો પોતાના ફિલિંગમાં, ભાવભાષણમાં, વર્તમાનમાં જ આપણને જે જ્ઞાન જણાઈ રહ્યું છે એ જ્ઞાનમાં પોતાને શુદ્ધાત્મ સ્વરૂપે નિર્ણય કરીને, જો સમજો અહીંયા જે કહ્યું ને કે ભેદ વિજ્ઞાન કરે છે, ભેદ વિજ્ઞાન કરે છે એટલે એક બાજુ પોતાના આત્માને રાખ્યો, એક બાજુ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મને રાખીને હવે ફક્ત એનો વિચાર બંધ કરી દીધો અને શુદ્ધાત્માના જ વિચાર કરે છે. ખ્યાલ આવે છે ને? એક બાજુ પોતાને ભાવવાસનમાં જે જ્ઞાનાદિ જણાય છે એ જ્ઞાનાદિના માધ્યમથી શુદ્ધાત્માનો જ વિચાર કરે છે. આ સવિકલ્પ દશામાં એ જ્ઞાનાદિના જે પ્રકારનો અનુભવ જીવને થાય છે, આગળ જઈને જ્યારે વિકલ્પો બંધ થઈ જાય અને જીવ પોતાના આત્માનો અનુભવ કરી લે છે, તો એ નિર્વિકલ્પ દશામાં આ જે જ્ઞાનનું જાણવું જે થાય છે ને, એ આનાથી કાંઈ વધારે વિશેષ થતું નથી એમ કે છે. જો ફરીથી વાંચીએ અહીંયા, જો ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જે આત્માનું જાણવું હોય છે ત્યાં પ્રથમ જાણવું થાય છે, જે સવિકલ્પ દશામાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં પરિણામ મગ્ન થાય. પરિણામ મગ્ન થાય એટલે હવે નિર્વિકલ્પ દશા થઈ. જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. પરિણામ મગ્ન થતા કાંઈ વિશેષ જાણપણું થતું નથી. ખ્યાલ આવે ને? જો ઘણીવાર મને એમ વિચાર આવે, આ તમારે બી ખૂબ વિચાર કરવો જોઈએ કે આત્માનો અનુભવ જેને આપણે સ્વાનુભવ દશા કે નિર્વિકલ્પ દશા કહીએ છીએ, એ આત્માના અનુભવની પહેલા જે બુદ્ધિપૂર્વક જ્ઞાને આખું કાર્ય કરીને જે નિર્ણય કર્યો, તો એ નિર્ણય કર્યો ત્યારે સાથે ભાવભાષણ બી થયું ને નિર્ણયમાં. એ નિર્ણય કરીને જે ભાવભાષણની ભૂમિકા સુધી જીવ પહોંચી ગયો, સમ્યક તો સન્મુખ એકદમ શુદ્ધાત્માના અનુભવની પહેલા જ એકદમ અલ્ટિમેટ નિર્ણયની ભૂમિકા સુધી જીવ પહોંચી ગયો. હવે એ સમય સુધી જે જ્ઞાનનું વેદનરૂપ પરિણમન થાય છે ત્યાં અને શુદ્ધાત્માના અનુભવ વખતે જે નિર્વિકલ્પ દશા થઈ
ત્યાં એ બે દશામાં જ્ઞાનના વેદનમાં જરાય ફરક નથી. ફરક કેમાં આવ્યો કે પહેલા સવિકલ્પ ભૂમિકા હતી તો હજી પણ અંશે મંદ રાગાદી થતા હતા, અનંતાનુબંધી. હવે જે નિર્વિકલ્પ દશા થઈ એમાં એ અનંતાનુબંધી રાગાદી બંધ થયા અને જીવ શુદ્ધોપયોગમાં લીન થયો. બસ આટલો ફરક પડે છે. આનો ખૂબ ચિંતન કરજો, ખૂબ વિચાર કરજો કે સ્વાનુભવ દશા કેવી હશે. હા, કેમ કે જેવું સ્વરૂપ આપણે એનું બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક નિર્ણય કરશું, નિર્વિકલ્પ દશામાં પણ એવું જ સ્વરૂપ અનુભવવાનું છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સવિકલ્પ દશામાં આપણે એનું સ્વરૂપ કેવું હશે એનો વ્યવસ્થિત અને સમ્યક પ્રકારે નિર્ણય કરીએ. તો જો આની આટલી ચર્ચા આપણે કરી છે, હવે હજી આગળ જઈને પંડિતજી પોતે જ કહેશે કે જો અત્યાર સુધી તો એમણે સ્વયં જ આત્માના અનુભવ વખતે જ્ઞાનને પરોક્ષ કહ્યું. હવે આગળ જઈને કહેશે કે પરોક્ષ તો છે, પણ ત્યાં આત્માના એનો જે આનંદ આવે છે, અંદરથી જે આનંદ આવે છે, જે ત્યાં કહ્યું ને કે સહજ આનંદ તરંગ ઉછળી રોમાંચ થઈ ગયો, પછી એ બી બંધ થઈ ગયો અને જીવ મગ્ન થયો. એ મગ્ન થવા પછી જે શાંતિ અને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, એ અનુભવ તો જીવ પોતે જ કરે છે. માટે ત્યાં એને સાક્ષાત અનુભવ કયો. સાક્ષાત અનુભવ કહેતા હવે આત્માના અનુભવને સ્વાનુભવ પ્રત્યક્ષ કહેશે. અહીંયા કહે છે કે પરોક્ષ રૂપે જાણે છે, પછી કહેશે કે અનુભવથી પ્રત્યક્ષ જાણે છે. એવી આખી ચર્ચા આપણે થોડીક આવશે, એને આપણે કાલે વધારે વિશેષ લેશું. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે 1 મિનિટમાં. આઈ થિંક આ તમે બે ત્રણ ક્લાસ સવારે કહો છો ને, આપણે જે ભૂમિકા બાંધી હોય દેટ શુડ મેચ, તો ભાવ પાસું થશે ને ત્યારે આત્માનુભૂતિ થશે ને. એટલે અત્યારે જે આપણે ગેધર કરીએ છીએ ઇન્ફોર્મેશન, એટલે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ એ બધું કરેક્ટ હોય તો એવું જ પછી અનુભવમાં આવે. એવી રીતે એક્ઝેક્ટલી. એટલે જો જેવું આત્માનું સ્વરૂપ છે અને જેવું નિર્વિકલ્પ સ્વસંવેદનનું સ્વરૂપ છે, એવું પહેલા આપણી બુદ્ધિમાં, આપણા જ્ઞાનમાં તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવું જ જોશે. એમાં જો ક્યાંય પણ થોડી પણ કચાશ કે થોડી પણ ભૂલ રહી ગઈ તો જીવ ગમે તેટલો ધ્યાન મગ્ન થવાનો પ્રયાસ કરશે પણ એવો આત્માનો અનુભવ કરી જ નહીં શકે. કેમ કે એવું ન બને ને કે સવિકલ્પ દશામાં કંઈક બીજો જ અનુમાન કર્યું હોય અને નિર્વિકલ્પ દશામાં કંઈક બીજો અનુભવ થઈ જાય, એવું તો ન બને. તો જેવું સવિકલ્પ દશામાં જીવનો દ્રઢ નિર્ણય હશે એવો જ અનુભવ નિર્વિકલ્પ દશામાં જીવ કરે છે. એટલે વર્તમાનમાં જે આપણે બુદ્ધિપૂર્વક એ દશાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખ્યાલ આવે છે ને? ચાલો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, જીનવાણી સુધી લઈએ. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. 9 नमोकार मंत्र. બોલો અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેન્દ્ર ભગવંતો નો જય હો. દ્વાદશાંગી જીનવાણી માતનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ સમાન મુનિરાજોનો જય હો. આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર બધાને. જય શ્રી